તો ગાંધીનગરમાં ફરી એકવાર રફતારનો આતંક સામે આવ્યો છે। રાંદેસણ પાસે હિટ એન્ડ રનની ઘટના। કાર ચાલકે 2 થી 3 લોકોને ઉડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ગાંધીનગરમાં ફરી એકવાર રફતારનો આતંક સામે આવ્યો છે। હિટ એન્ડ રનની આ ઘટનાને અપડેટ શું? અંદર એક હિટ એન્ડ રનની ઘટના બની છે કે જેમાં એક નશાની હાલતમાં રહેલા કાર ચાલકે, જે આપ જોવો છો તે પ્રકારે તે કાર ચાલક છે તેને અત્યારે બાનમાં લીધો છે। લોકો જે છે તે અત્યારે તેની મારી રહ્યા છે। આપ જોવો છો તે દ્રશ્યમાં તે કાર ચાલક છે કે જેને આ હિટ એન્ડ રનની ઘટના ઉપજાવી છે અને 5 લોકો કરતા વધુ લોકો જે છે તેને ઉડાવ્યા છે, તેને મોતને ઘાટ। પોલીસ 25 મિનિટ પછી આવી છે। છો કે આ જે કાર ચાલક છે કે જેને આ લોકો જે છે તે અત્યારે મેથી પાક ચખાડી રહ્યા છે અને લગભગ 4 લોકો છે તેને મોતને ઘાટ ઉતાર્યો હોય આ કાર ચાલકે, નશાની હાલતમાં રહેલા કાર ચાલકે। તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે। શું ઘટના બની હતી, કઈ રીતની ઘટના? 4 તો ડિવાઈડરો તોડી નાખે છે। પેલી ગટર લાઈન ના 4 ડિવાઈડર તોડીને ભાઈએ 4-5 જણ મારી નાખ્યા। ગાંધીનગર એસપી જે છે તે અત્યારે ખુદ અહીં પહોંચી ચૂક્યા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, અત્યારે લોકો જે છે તે ખૂબ આક્રોશ। શું ઘટના બની, શું ઘટના? મારો વિસ્તાર વોર્ડ નંબર 10, આજે શ્રાવણનો પહેલો દિવસ અને બહુ કરુણ એટલે જોર કરુણ। હું પ્રદેશ મહામંત્રી કરણસિંહ વાઘેલા અનકોન્સ્ટેબલ હું કંટ્રોલમાં કરી નહીં શક્યો। શું ઘટના બની, કઈ રીતે એવું બની કે પેટ્રોલ પંપથી એક કાર સફારી હોય કે હેરિયર હોય, ડ્રાઈવર ફૂલ પીધેલો, એવા લોકોને ઉડાડ્યા છે કે મારા નજર સામે 2 વ્યક્તિ તો ડેડ થઈ ગયા છે। કેટલા લોકોને ઉડાડ્યા? ટોટલ 7-8 ને ઉડાડ્યા છે, પણ એકચ્યુઅલી એમાં 2 તો ઓન ધ સ્પોટ ઘટના સ્થળે બની ગયા છે। આપ જોવો છો તે પ્રકારે એક્ટિવા ચાલક જે છે તેને અહીં ઉડાવ્યા છે। આ કયા પ્રકારનું એક્સિડન્ટ આ કાર ચાલકે કર્યું હશે તેના પરથી અંદાજ લગાવી શકાય કે કયા પ્રકારની સ્થિતિ છે। બીજા પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ આ અહીં ઉલ્લેખ કરવા માંગુ છું કે આ કોઈ હાઈવે નથી પરંતુ સર્વિસ રોડ છે, સોસાયટીનો સર્વિસ રોડ છે। ત્યાં આ પ્રકારનો ગમખાર અકસ્માત જે છે તે અહીં સર્જ્યો છે અને લગભગ 4 થી 5 જેટલા લોકો છે। અહીં આપ જોવો છો તે પ્રકારે બીજું એક્ટિવા જે છે તેને અહીં આ કાર ચાલક પૂર રફતારની અંદર દોડી રહેલા કાર ચાલકે આ બીજું એક્ટિવા છે તેને ઉડાવ્યું છે। આ કાર ચાલકની હું અહીંયા દ્રશ્યો બતાવી નથી શકતો, તે પ્રકારના દ્રશ્યો છે। એક મહિલા છે તેનું અહીં ઓન ધ સ્પોટ મૃત્યુ થઈ ચૂક્યું છે। તે દ્રશ્ય બતાવવા ખૂબ જ મુશ્કેલ છે તે પ્રકારના। અને આ કારની હાલત કયા પ્રકારની છે, સર્વિસ રોડ પર આ કાર ચાલક કેટલી રફતારની અંદર આ કાર ચલાવતો હશે તેના પરથી અંદાજ લગાવી શકાય। આ કારની હાલત, જે પરિસ્થિતિ કરી છે તેના પરથી આ રફતારનો આતંક કયા પ્રકારનો હશે તેનો એક અંદાજ જે છે તે મેળવી શકાય। પોલીસે જે વાહન ચાલક છે તેને ડિટેન કર્યો છે। અચ્છા, ક્યાંથી આવતો હતો? એ એકચ્યુઅલી આવતો હતો પેટ્રોલ પંપથી, સર્વિસ રોડ ઉપરથી, પણ એકચ્યુઅલી એટલો ફાસ્ટ હતો અને લગભગ એટલા ઉડાડ્યા છે એને કોઈ કલ્પના ના કરી શકો। એમાં લગભગ 4-5 જણા તો 108 આપણા મારફતે એમના સિવિલમાં એટલા લોકોના મૃત્યુ થયા। મૃત્યુ એટલા થયા છે કે ઓન ધ સ્પોટ 2 જણના મૃત્યુ થયા છે। આગળ કેટલા મરે છે હવે મને ખબર નથી, પણ મારી એરિયાની અંદર વોર્ડ નંબર 10 મારો અને સર્વિસ રોડ ઉપર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ મોટી ઘટના। અચ્છા, તમે અહીંયા હતા, શું ઘટના? કેટલા સમયથી ગુજરાતમાં હિટ એન્ડ રનના કેસ થયા છે, પોલીસ શું કરે છે? કોઈ કાર્યવાહી નહીં। અત્યારે આટલા લોકો મરી ગયા, પોલીસ ક્યાં હતી?
આ રોજ આ ગુના થાય છે રોજ હિટ આ તો સર્વિસ રોડ છે, હાઈવે પણ નથી. કેટલી રફતાર હશે? તમે અહીંયા 150 ની સ્પીડ હતી, આગળથી બધાને 140 की स्पीड में था, 140 की स्पीड में. हाँ, અને કેટલા લોકોને ઉડાડ્યા? 6 જણ ઉડાડે છે. હું રાયસન થી મદદ કરતો આવ્યો છું. આગળ 3 જણ અમે મદદ કર્યા. મેં રાયસન, અમે અહીંથી જતા હતા, રાયસન થી ઠોકાતા અમે એમ્બ્યુલન્સ બોલાવ્યું, તોથી મદદ કરીને આવ્યા હતા. અહીંયા બેન જુદા મરી ગયેલા બધા વ્યક્તિઓ મને દેખાયા. અચ્છા, કેટલા નશાની હાલતમાં હતો એ? આગળ અમે 3 જણને બચાવ્યા છીએ. બધા માટે એસએમબીએસ માટે ફોન કરો. અમે બાદમાં આવી છે. આ રફતારનો આતંક જે છે તે રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં પણ કયા પ્રકારનો છે? કારણ કે નશાની હાલતની અંદર રહેલો આ કાર ચાલક જે છે તેને આ પ્રકારની અકસ્માતની હારમાળા સર્જી છે અને લગભગ 3 થી 4 જેટલા રાહદારીઓ છે તેને રફતારની અંદર ઉડાડ્યા છે. 2 લોકોના મૃત્યુ થયા હોય તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ મૃત્યુનો આંકડો વધી શકે તે પ્રકારની પણ સ્થિતિ છે અને અત્યારે અહીં જોવો છો તે પ્રકારે પોલીસ વડા ગાંધીનગરના એસપી જે છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે. પ્રાથમિક માહિતી તેમની પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશ. એક ડેડ બોડી, મૃતદેહ ડેડ બોડી બતાવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જે આતંક છે તે કયા પ્રકારનો આ કાર ચાલકે હતો, નરાધમનો કયા પ્રકારનો આતંક હતો તેના આ દ્રશ્યો છે. આ બીજો મૃતદેહ જે છે તે અત્યારે અહીં આપ જોઈ રહ્યા છો. 108 પહોંચી રહી છે અને આ તમામ જે ઈજાગ્રસ્તો હતા તેને હોસ્પિટલ પહોંચાડ્યા છે. પોલીસ વડા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું પ્રાથમિક માહિતી? અત્યારે એક એક્સિડન્ટ થયું છે આ જગ્યા ઉપર અને લગભગ 3-4 ડેડ બોડીઝ તો સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને જો ગાડી ચાલકે અને પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારે પૂછપરછ ચાલુ છે અને ગુના દાખલ કરવાની તજવીજ ચાલુ છે. આ નશામાં હતો જે કાર ચાલક છે, લાદારીઓનો વેરીફાઈ કરીને બતાવશું. અત્યારે પોલીસ લઈ ગયા. મૃત્યુ કેટલા છે પ્રાથમિક? અત્યારે ડેથ કઈ કન્ફર્મ નથી, પણ 3-4 લોકોને હોસ્પિટલ લઈ ગયા અને અત્યારે 3-4 લઈ જવાની કાર્યવાહી ચાલુ છે. હોસ્પિટલમાં વેરીફાઈ કરીને મેં બતાવશું. રાહદારીઓ કહી રહ્યા છે કે લગભગ 150 ની સ્પીડ આ સર્વિસ રોડ પર હતી. મેં વેરીફાઈ કરાવશું. અત્યારે મેં પહોંચીને 2 મિનિટ થયા. મેં બધી કાર વેરીફાઈ કરીને આપને અડધો કલાકમાં માહિતી આપશે. તો આ રફતારનો આતંક છે. ખુદ પોલીસ વડા અહીં પહોંચ્યા છે અને કયા પ્રકારની ગંભીરતા છે તેનો આ અંદાજ આ રસ્તા પરથી લગાવી શકાય કે માત્ર સર્વિસ રોડ છે. અહીં કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમે હતા અહીંયા? તમે હતા? શું ઘટના બની? કઈ રીતના આ એક્સિડન્ટ થયો? એક્સિડન્ટ પછી હું આવતો હતો ને બસ દોડ આવતો બધો પાડતો જ જો. કેટલી સ્પીડ હતી? સ્પીડ એટલે 140-100 એવી જ હતી. કેટલા લોકોના મૃત્યુ થયા હોય? ક્યાંના છે આ જે મૃત્યુ થયા? બેનો એ આજુબાજુ ક્ષેત્રના છે ભાઈ સાહેબ, એ આજુબાજુ છે. તમે ક્યાં અહીંયા રહો છો? અમારી દુકાન છે. હા, અમે તો બચાવવામાં એમાં લોકોને આવ્યા કે ભાઈ હેલ્પ કરી. શું આખી ઘટના હતી મને વિગતવાર કોણ? ક્યાંથી આવતો તો આ? રાયસન બાજુથી આવતો તો 140 ની સ્પીડ માં હતો. આગળ શંકરના મંદિર થી એ લોકો બોલે છે. અમે તો અહીંયાથી જોયા છે. અહીંયાથી પાડતો આવ્યો છે બધો. હા, અહીંયા એક પાડ્યો, અહીંયા પાડ્યો 5-6 તો અહીંયા પાડ્યો. આગળથી આ એક્સિડન્ટની હારમાળા સર્જતો આ વાહન ચાલક જે છે તે નશાની હાલતમાં હતો તેવું અહીંના સ્થાનિકો, રાહદારીઓનું કહેવું છે અને આ સર્વિસ રોડમાં આગળથી તે આ પ્રકારનો એક્સિડન્ટ સર્જતો આવ્યો અને અહીં લગભગ 4 થી 5 જેટલા લોકોને તેને ઉડાવ્યા છે, જેમાંથી 2 થી 3 જેટલા લોકો જે છે તેનું ઓન ધ સ્પોટ મૃત્યુ થયું હોય તે પ્રકારની ઘટના જે છે તે બની છે અને બીજા જે ઈજાગ્રસ્તો થયા છે તેમને પોલીસ જે એમ્બ્યુલન્સ જે છે, હોસ્પિટલ જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અહીં આપ જોવો છો તે પ્રકારે લગાતાર આ એક્સિડન્ટની હારમાળા જે છે તે આ જે વાહન ચાલક છે તેને સર્જી છે. અહીં એક્ટિવાનું જે તેની નંબર પ્લેટ જે છે તે પણ નીકળી ગઈ છે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આગળથી આપ જોશો તો છેક આ સર્વિસ રોડ રાયસણ થી આવે છે, જે રિલાયન્સ સર્કલ છે ત્યાં સુધી જાય છે, પરંતુ આ વાહન ચાલકની કયા પ્રકારની સ્પીડની ગતિ હશે તેનો અંદાજ લગાવી શકાય ને. અહીંથી હું મારા કેમેરામેન મનીષ દવેને વિનંતી કરીશ કે આ કોઈ હાઈવે નથી. ફરી એકવાર સ્પષ્ટતા કરી રહ્યો છું કે આ કોઈ હાઈવે નથી, માત્ર સર્વિસ રોડ છે અને સર્વિસ રોડ પર 150 ની સ્પીડ
ગતિ કયા પ્રકારની તારાજી સર્જી શકે, કયા પ્રકારની આ નરાધમની આ દારૂ પીધેલ હાલતની અંદર રહેલો જે વાહન ચાલક છે તેની મનસૂબો હશે, કેટલી નશાની હાલતની અંદર હશે કે તેને આ પ્રકારની જે એક્સિડન્ટની હારમાળા જે છે તે સર્જી છે અને 2 થી 3 જેટલા લોકો ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યા હોય તે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે અને બાકીના જે ઈજાગ્રસ્ત થયેલા લોકો છે અહીં આપ જોવો છો તો એક એક્ટિવા જે છે તેને પાછળથી એક્સિડન્ટ કર્યું છે, પાછળથી ઠોકી છે અને એક્સિડન્ટનો જે પ્રકારનો કૂચો બોલાવ્યો છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે આ સ્પીડ કેટલી હશે, આ ગાડીની કેટલી સ્પીડની અંદર તે આવતો હશે અને આ રફતારની અંદર જે ચપેટમાં આવ્યા છે તે લોકોની કયા પ્રકારની પરિસ્થિતિ થઈ હશે. ફરી એકવાર અહીં રાહદારીઓ છે, અહીંના લોકો છે. બેન, હતા તમે અહીંયા? અમે કોઈ નતું અત્યારે, આ જાણ્યા પછી જ અમે આયા. શું અહીંયા એક્સિડન્ટ થયું ત્યારે હતા કોઈ તમે? ના, નહોતા અમે કોઈ જી. તો મારી જ નખાય, આવા વ્યક્તિ નહીં ને નીકળાય જ નહીં. કેટલા 7 જણ, કેટલા લોકોને 7 લોકોને ઉડાડી દીધા. કેટલા મૃત્યુ પામ્યા? મૃત્યુ તો 8 લોકોને ઉડાવ્યા છે તેવું અહીંના જે સ્થાનિક આસપાસ રહેલા સોસાયટીના જે લોકો છે તેમનું કેવું. તમે હતા અહીંયા એક્સિડન્ટ થયું? શું ઘટના બની, કઈ ખ્યાલ છે? આ રોડ ઉપર એકદમ બેફામ આવતો હતો. મેં વાત સાંભળી છે, મેં જોયું નહીં, મેં સમાચાર સાંભળીને આવ્યો છું. અહીંયા બેફામ આવ્યો હતો, 3 જણા, 2 બોડી તો હાલ જોઈ અને 3 બોડી કંઈક લઈ ગયા એવા સમાચાર મળ્યા. આ સર્વિસ રોડ છે અને અહીંયા આ પ્રકારની સ્પીડની અંદર કેટલી સ્પીડમાં હતી આ ગાડી? એ સ્પીડની ખબર નથી પણ બધા વાતો એવી કરે છે કે ફૂલ એકદમ બેફામ ગાડી ચલાવતો હતો ભાઈ. તો બેફામ ગાડી જે છે તે સ્પીડની ગતિની અંદર હતી અને ફરી જે ગાડીના જે દ્રશ્યો છે, જે એક્સિડન્ટ જે કર્યું છે, જે કાર છે તેના આપ દ્રશ્યો જોશો તો હેરિયર ગાડી છે અને તેની સીટ જે અહીં આપ જોવો તો અહીંયા ટાયર પરથી અહીંથી ટાયર પસાર થયું હોય તે પ્રકારની સ્થિતિ છે. અહીં એક એક્સિડન્ટ જે છે તે કર્યું છે, એક્ટિવા જે છે તેને ઉડાવી છે તે પ્રકારની અત્યારે હાલ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને ગાડીની કયા પ્રકારની સ્પીડ હશે તેનો અંદાજ આપ લગાવી શકો કે જે અહીંની એરબેગ જે છે તે પણ ખુલી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અહીં જોવો છો તે પ્રકારે આ એક્સિડન્ટ કેટલો ભયાનક હશે કે એરબેગ જે છે તે પણ આ ગાડી, હેરિયર ગાડી જે છે તેની ખુલી ચૂકી છે અને નશાની હાલતમાં આ વાહન ચાલક છે તે પ્રકારનો પ્રાથમિક અત્યારે સ્થાનિક લોકો જે છે તે આક્ષેપ કરી રહ્યા છે. અહીં જે છે ઓઇલની ટાંકી જે છે તે પણ આ એક્સિડન્ટના કારણે તૂટી ગઈ હોય, ફાટી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ગાડીનો આગળનો ભાગ કોઈ હાઈવે પર ફૂલ રફતારની અંદર જ્યારે એક્સિડન્ટ થતું હોય ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય અને આ માત્ર સર્વિસ રોડ પર, જે સોસાયટીનો સર્વિસ રોડ છે ત્યાં આ પ્રકારની અકસ્માતની ઘટના બની છે. તમે હતા અહીંયા એક્સિડન્ટ થયું ત્યારે? સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીં એક શાકભાજીની જે લારી ચલાવે છે તે ભાઈ સાથે વાત કરવાનો. તમે અહીંયા હતા એક્સિડન્ટ થયું ત્યારે? તમે હતા અહીંયા દુકાન છે? શું ઘટના બની, મને વિગતવાર? ભાઈ ગાય સામે સીધો આવ્યો હતો ને ઘટના લીધે ગાડી અટકાઈ ન જી ગાડી આગળ જાત ને પેલો ભાઈ એક ઉપર ગાડી પર બેઠેલો હતો, બિચારો મળી ગયો ભાઈ. અચ્છા, જે આગળથી જેને ઉડાવ્યો હતો એ ગાડીમાં ઉપર લઈને અહીંયા આવ્યો? ઉપર લઈને આવે ગાડી, ભાઈને તો ઉપર લઈને આવી, ભાઈ અહીંથી ગ્લાસ ઉપાડી દે ને. સ્થાનિકનું કેવું છે કે આગળથી જે એક્સિડન્ટ સર્જ્યું ત્યાં જે મૃત્યુ પામ્યા તે લાશ ગાડી પર હતી અને તે સ્પીડની અંદર અહીં લાવતો હતો. કેટલી સ્પીડ હશે અંદાજે? ગાડીની સ્પીડ અહીંયા આવતા લગભગ ઓછી હતી, 200 ઉપર હશે સ્પીડ. 200 ઉપરની સ્પીડ. અચ્છા, અને કેટલા લોકોને એને ઉડાડ્યા? મને તો એટલી ખબર છે કે લગભગ 4 થી 5 અહીંયા દેખાય, સામે દેખાય છે, 4 થી 5 તો દેખાય છે. અને મૃત્યુ કેટલા પામ્યા હશે? મૃત્યુ તો 5 ઉપર થઈ ગયા છે. સ્થાનિકો અલગ અલગ આંકડો કહી રહ્યા છે, કન્ફર્મ આંકડો નથી, પરંતુ અમે જે ડેડ બોડી જોઈ છે, જે લાશ જોઈ છે તેના પરથી 2 મૃત્યુ જે છે તે કન્ફર્મ છે. 2 થી 3 જેટલા મૃત્યુ થયા હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે અને લોકોનો એટલો આક્રોશ હતો, લોકોના ટોળા જે છે તે જે વાહન ચાલક હતો તેને મારવામાં, તેને સબક શીખડાવવામાં જે છે તે જોવા મળી રહ્યો હતો અને આ પરિસ્થિતિ વણસતા ખુદ પોલીસ વડા જે છે, એસપી જે છે તે અહીં પહોંચી ચૂક્યા અને ગાંધીનગરના મેયર અહીં પહોંચ્યા છે. તેમની સાથે
શું કહેશો આ જે ઘટના કરુણ બની? દુઃખદ ઘટના છે, એનો જે પણ હશે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. કહે છે કે નશાની હાલતમાં આ હતો. એટલે લોકોની વાતો અમે પણ સાંભળી છે, મને ઓલું નથી, પણ જે પણ હશે એની પર ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે. મેયર જે છે મીરાબેન પટેલ તે પણ અહીં પહોંચી ચૂક્યા છે અને સ્થાનિક લોકો જે છે તેમની સાથે તેઓ બેન જે સ્થાનિક લોકો છે તે અત્યારે મેયર જે છે તેને રજૂઆત કરી રહ્યા છે. તેમની સામે તેઓ જે પ્રકારની ઘટનાઓ બની છે તેની વાત. બેન, જે ઘટના બની છે એના પર. તો ગાંધીનગર મેયર અહીંયા અત્યારે પહોંચ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ છે, ઘટના છે, પૂર રફતારની અંદર રહેલો આ વાહન ચાલક જે છે નશાની હાલતમાં હતો તે પ્રકારનું રાહદારીઓનું કહેવું છે. લગભગ 7 થી 8 જેટલા લોકો છે તેને આ વાહન ચાલક જે છે જે નરાધમ જે છે તેને ઉડાવ્યા છે, જેમાં 2 થી 3 જેટલા લોકોના મૃત્યુ થયા હોય તે પ્રકારની માહિતી છે. ફૂલ રફતારની અંદર 150 કરતા વધુ સ્પીડમાં આ વાહન ચાલક જે છે તે સર્વિસ રોડ પર ગાડી ચલાવી રહ્યો હતો તે પ્રકારની માહિતી છે અને તેના આધારે તેને આ અકસ્માતની હારમાળા સર્જી છે. અકસ્માતની જે જડી જે છે તે ગાંધીનગરની અંદર વરસાવી છે. જીરીકુંજ, જોડાવા બદલ આભાર આપનો. તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, આવા બેફામ કાર ચાલકો પર લગામ ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે. 2 થી 3 લોકોને ઉડાવ્યા હોવાની પ્રાથમિક વિગતો પણ મળી રહી છે.